નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। વલસાડની વાત કરવામાં આવે તો જિલ્લામાં આવેલા તાજેતરના પૂરના કારણે कैलाश રોડ પર આવેલો ખરગામ વલસાડને જોડતો મહત્વનો બ્રિજ ખાડાઓ પડી જવાથી અને અન્ય નુકસાનને કારણે ક્ષતિગ્રસ્ત બન્યો હતો, જેના કારણે આસપાસના ગામોના વાહન વ્યવહારને અસર પહોંચી હતી। જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાનના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ સહિતના તમામ સંબંધિત વિભાગોએ બ્રિજના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી છે। માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક એન્જિનિયર જતીન પટેલના જણાવ્યા મુજબ જરૂરી મશીનરી અને માનવ બળ સાથે મરામતની કામગીરી ઝડપભેર ચાલી રહી છે। આ બ્રિજ આશરે 40 જેટલા ગામો માટે મહત્વનો સંપર્ક માર્ગ હોવાથી કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે।